दूसरा धाम कंप्लीट कर लिया है और यहाँ से अभी ये होटल खाली करके हम आगे जा रहे हैं। अभी लगभग 6 बज गए। सब सामान इकट्ठा करके अंदर डाल रहे हैं। अभी हमको पता नहीं है कि दो धाम बचे, केदारनाथ और बद्रीनाथ। वहाँ से हम कहाँ जाएंगे वो पता नहीं है, कुछ आइडिया नहीं है। सामान आगे लग रहा है। स्वागत है तमारू नवा ब्लॉगनी अंदर। अत्यारे अमे निकली गया छीए गंगोत्रीथी अमे जवा बद्रीनाथ माटे, कारण के केदारनाथ जवानुं हतुं पण केदारनाथनो रस्तो बंध छे। एना माटे अमे जईशुं हवे पहेला बद्रीनाथथी केदारनाथ करशुं। एना माटे अमारे 4 दिवसनो टाइम हजू पण लागशे। पण अत्यारे अमे जईशुं बद्रीनाथ जवा माटे पहेला पीपलकोटी आवे छे। पीपलकोटी तमे बद्रीनाथ अने केदारनाथ जई शको। पीपलकोटी अमारी होटल छे, अमे त्यां जवाना छीए અને સવારે અમે 5 વાગે નીકળ્યા હતા હોટલેથી અને રાત્રે અંધારું હતું સવારના 5 વાગે, એટલે વ્લોગ નથી બનાવેલો। અત્યારે અમે ઉતરાતા શ્રદ્ધાળુઓને નાસ્તો કરાવવા માટે નાસ્તો કરાવી દીધો છે। હવે નીકળી ગયા છે પીપલકોટી। आ वीडियो में तमे जे ब्रिज જોઈ રહ્યા છો એ ઇન્ડિયાનો ફર્સ્ટ નંબરનો સસ્પેન્શન બ્રિજ છે। आ डेम तमे જોઈ રહ્યા છો टिहरी डेम છે। એ ઇન્ડિયા આખા એશિયાના બીજા નંબરનો ડેમ છે આ टिहरी डेम। શ્રદ્ધાળુઓને સવારના 5 વાગ્યાના ગાડીમાં હતા। 9 વાગે અમે નાસ્તો કર્યો તો બરાબર છે, પણ અત્યારે વાગી જશે બપોરે 1 વાગ્યો છે, પણ બધા શ્રદ્ધાળુઓને ભૂખ લાગી હતી તો આ शिविका होटल एंड रेस्टोरेंट में होल्ड करियो है। माड़ी लिए છીએ ने खाना खाने के लिए बैठ गए। हम लोग भी बैठे, हमारा खाना का वेट कर रहे हैं, लेकिन हमारा खाना भी थोड़ी देर में आने वाला है। हमारा सब कस्टमर को इधर रख दिया है। તમે જોવો છો નદીની વચ્ચે જે મંદિર છે ને, મંદિરનું નામ છે ધારી દેવી મંદિર। 5 ભાઈની એક બહેનનું મંદિર છે। અહીંયા ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે। આ બદ્રીનાથ અને કેદારનાથ માટેનું રજીસ્ટ્રેશન છે। અહીંયા પણ એકવાર ચેક કરાવવું પડે છે। આ તમે જોઈ રહ્યા છો ઉપરથી ડુંગર ઘસી આવેલો છે।
ઉત્તરકાશીથી નીકળ્યા હતા. ઉત્તરકાશીથી બદ્રીનાથ જવા માટે 296 કિલોમીટર થાય બરાબર. એટલી કલાકથી સાંજના અત્યારે 5 વાગ્યા છે. એક દારૂ ટ્રાવેલિંગ છે અને બપોરે ખાલી જમવા માટે જ ગાડી ઊભી રાખી હતી અને અત્યારે પછી 4 કલાક પછી ફ્રેશ થવા માટે ઊભી રાખી છે. અને લોકો મારા શ્રદ્ધાળુઓ અત્યારે ચા પાણી પી રહ્યા છે. બાકીના કસ્ટમરો અંદર બેઠા છે. થોડાક જ કિલોમીટર બાકી છે અમારે હોટલ પહોંચવામાં અને થોડી વારમાં પહોંચશું. આ અમારી બસ છે પણ સાંજના સમયનું જમવાનું બનાવવાનું છે તો શાકભાજી લેવા માટે નીચે ઉતર્યા છીએ અને અહીંયાથી હું લેવાનો છું દહીં કે સાંજે છાશ બનાવવા માટે. આ ભાઈ લઈને આવી રહ્યા છે મારા માટે. આ જે મટકા છે ને એની અંદર દહીં આવે છે. 5 કિલોનું મટકું હોય છે. ગાઈસ ફાઇનલી અમે હોટલમાંથી તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે જવાના છીએ બદ્રીનાથ મંદિરે દર્શન કરવા માટે બરાબર છે. કાલ રાત્રે અમે 6 સાડા 7 આસપાસ સુધીમાં હોટલે પહોંચી ગયા હતા અને પછી બધાએ આરામ કર્યો છે અને હવે અમે જવાના છીએ બદ્રીનાથ મંદિરે. અને અત્યારે અમે જે હોટલ રાખી છે એનું નામ છે હોટલ બદ્રી અવતાર. 1 નંબરની હોટલ છે, રહેવા માટે પણ સારી છે. તમે જ્યારે બદ્રીનાથ આવો છો ત્યારે પીપલ કોટીમાં આ હોટલ છે, એકવાર જરૂરથી મુલાકાત કરજો. આ હોટલ અમે બુક કરી છે અને આ હોટલ તમે જોઈ શકો છો. હોટલનું નામ છે હોટલ બદ્રી કેદાર અને તમે રેટ પણ જોઈ રહ્યા છો. ડબલ બેડના 2500, 3 બેડના 3000, 4 બેડના 3500 અને 5 બેડના 4000 રૂપિયા, એક્સ્ટ્રા બેડના 500 રૂપિયા છે. હોટલ 1 નંબર છે, એકવાર જરૂરથી આવજો આ હોટલે. હોટલનું નામ છે હોટલ બદ્રી અવતાર, સુપર હોટલ છે. આ વ્યૂ જુઓ તમે સવારમાં. આ બદ્રીનાથ જવાનો રસ્તો છે અને આ અમારી હોટલ હતી. અહીંયા આ અમારી બસ છે. એકદમ મસ્ત વાતાવરણ છે સવારનું. આમ તમે જોઈ શકો છો ધુમ્મસ, ફોગ. પહાડોની મોજ જ અલગ છે કંઈ. ફાઇનલી અમે ગાડી લઈને નીકળી ગયા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ બદ્રીનાથ અને અત્યારમાં એવા સમાચાર મળ્યા છે અમને લોકોને કે આગળ બદ્રીનાથનો પણ રસ્તો બંધ છે. તો જોઈએ હવે આગળ જઈને શું થાય છે. અમને ભગવાનની દયાથી રસ્તો ખુલી જાય અને દર્શન કરવા મળી જાય. જોઈએ આગળ જઈને. આગળનો રસ્તો બંધ હતો. આ જેસીબી આવ્યું છે અને આજે મોટો પથ્થર જે આવી ગયો છે ઉપરથી નીચે અને હવે રસ્તો ખુલ્લો કરશે. રસ્તો તમે જોઈ શકો છો ઉપરથી જ આવ્યું છે. જોઈ શકો છો. આમ જુઓ બધા માણસો, શ્રદ્ધાળુઓ તમે જુઓ બહુ મોટો છે એમ. इतना बड़ा पत्थर ऊपर से आ गया है.
તો ફાઇનલી અત્યારે રસ્તો ખુલ્લો થઈ ગયો છે અને હવે અમારી સબ ગાડીમાંથી જાય રસ્તો ખુલ્લો થઈ ગયો છે. આ બધી ગાડીઓ તમે જોઈ શકો છો, બધા થપ્પા લાગી જાય. તમે જોવો તમે અહીંયા અને અહીંયાથી ગાડી સૌની નીકળશે. હવે રસ્તો ખુલ્લો કરીને જો હજી અમારા આગળ 3 જગ્યાએ બંધ છે એવું કહે છે પોલીસવાળા. જોઈએ શું હાલ થાય છે અમારા. एक इधर ये वाला रास्ता भी बंद हुआ है और सामने भी बंद हुआ है. दोनों रास्ता बनाएंगे तब हम जा पाएंगे बद्रीनाथ मंदिर पे. ये दो आए एक कुत्ते प्लान दे रहे. देखो आप, देखो देखो, एक इधर कुत्ता है एक इधर है, वो दोनों प्लान दे रहे. બધા શ્રદ્ધાળુઓ 1.5 કલાકથી ગાડીમાં બેઠા છે અને રસ્તો ખુલવાની પ્રાર્થના કરી રહ્યા છે, ક્યારે ખુલે અને ક્યારે બદ્રીનાથ જઈએ. ફાઇનલી અત્યારે રસ્તો ચાલુ થઈ ગયો છે અને હવે અમે નીકળી રહ્યા છીએ. કરીબન 4 કલાક સુધીની હોલ્ટ હતી અહીંયા ને અહીંયા. હવે રસ્તો ચાલુ થયો છે ને અમે જઈ રહ્યા છીએ. બદ્રીનાથના પાર્કિંગે પહોંચી ગયા છીએ અને તમે જોવો છો પાર્કિંગમાં બધું ગોઠવાઈ ગઈ છે. યાત્રિકો પણ નીચે ઉતરીને જતા રહ્યા છે મંદિર તરફ. તમે ઉપર વ્યૂ જોઈ રહ્યા છો, નેટ સમજો બાપ, વાદળ પણ કહી શકો છો. અને વાતાવરણ અત્યારે એટલું છે કે 11 સેલ્સિયસ તાપમાન, 11 ડિગ્રી તાપમાન છે ઓનલી, અને ઠંડી ફૂલ લાગી રહી છે. આપણે વગર જેકેટે છીએ, આપણને ઠંડી ઓછી લાગી રહી છે, વધારે લાગતી નથી, પણ આવે છે મજા. મસ્ત પવન આવી રહ્યો છે ઠંડો ઠંડો. અને તમે પાછળ ફોગ જોઈ રહ્યા છો, જેટલું પણ આ વાટ દેખાય છે બધો ફોગ છે. એની ઉપર પણ હજી ડુંગર છે પણ બધા વાદળ છે હજી. બસ પાર્કિંગથી મંદિર સુધી શાયદ 1 થી 1.5 કિલોમીટર હોય છે. 1.5 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. આ બદ્રીનાથ મંદિરે જવાનો રોડ છે. આ 1 કિલોમીટર ચાલીને આવવું પડે છે પાર્કિંગથી. આ રસ્તાથી તમે બદ્રીનાથ મંદિરે જઈ શકો છો. તમે નજારો જોઈ શકો છો. ઠંડી પણ ફૂલ લાગી રહી છે. बद्रीनाथ मंदिर जाने का ही रास्ता है. रास्ता रहेगा. बद्रीनाथમાં 3 વસ્તુની ખાસિયત છે: બ્રહ્મકપાલ, સપ્તકુંડ અને બદ્રીનાથ મંદિર. ये देख रहे हो सामने वो मंदिर है, बद्री विशाल.
ગયા છીએ. પાછળ તમને જે દેખાઈ રહ્યું છે બદ્રી વિશાલ મંદિર છે, બદ્રીનાથ કહેવામાં આવે છે ત્યાં મંદિર. બદ્રીનાથના દર્શન કરવા માટે જાઓ ને એની પહેલાં અહીંયા તપ્તકુંડ આવે છે. આ તપ્તકુંડ એટલે કે જે ગરમ પાણીના કુંડ છે એની અંદર સ્નાન કે હાથ પગ ધોઈને પછી બદ્રીનાથના દર્શન કરવા માટે જવાનું હોય છે. આ તપ્તકુંડ છે. ये तप्तकुंड है, सब हमारे श्रद्धालु लोग हैं, आप देख सकते हो. तप्तकुंड है, सब हमारे श्रद्धालु लोग स्नान कर रहे हैं, सब हमारे श्रद्धालु लोग हैं. ये देखो तो फाइनली આ તપ્તકુંડના દર્શન થઈ ગયા, બદ્રીનાથ મંદિરના દર્શન થઈ ગયા છે. અને હવે હું જઈ રહ્યો છું કે અહીંયા અમારે હોટલ રાખેલી છે, આશ્રમ છે. ઠંડી ફૂલ લાગી રહી છે. અત્યારે તાપમાન છે ખાલી 6 ડિગ્રી તાપમાન છે. એમાં ઠંડી લાગી રહી છે. અને આપણે જેકેટ કોઈ વસ્તુ પહેરેલી નથી. અહીં તમે જોઈ શકો છો બધા લોકો જેકેટમાં જ છે. लग रही 70 डिग्री टेम्परेचर है. बद्रीनाथ में फुल ठंडी पड़ रही भाई. झाबले में 3 लोग घुसे हुए हैं तभी ठंडी सहन कर पा रहे. मेरे पास जैकेट तो नहीं है लेकिन बहुत ठंडी लग रही है भाई. ठीक है. और मेरा ये हाल है. तो फाइनली मित्रों अभी तक का व्लॉग यही तक का था. हम होटल पे पहुंच चुके हैं और बद्रीनाथ की यात्रा भी कंप्लीट हो चुकी है. अब मिलते हैं नए व्लॉग के साथ, नए दिन के साथ. गुड नाइट, जय श्री राम.